નમસ્કાર, કેમ છો? આણંદના વૃદ્ધાશ્રમથી અને આપણા સંકુલથી ઇન્સ્ટાના લાઈવના માધ્યમથી આપ તમામ દર્શકો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન છે. એટલે ફટાફટ જોડાવાનો પ્રયત્ન કરજો અને શેર કરજો. અત્યારે છીએ આપણે ધરતીનો છેડો 3 આણંદના વૃદ્ધાશ્રમમાં અને સાંજનો સમય મેનુ બતાવીશું. એ સાથે પહેલાં વડીલો બતાવીએ તમને. સો નમસ્કાર બધાને, નમસ્કાર. મેનુ બતાવી દઈએ. આજે ખમણ છે, પાપડ છે, શાક છે, રોટલી છે, રાઈસ છે, રસ છે. સો બહુ બધું મેનુ છે. બોલો, અમારા અમ્માબા કઈ કહી રહ્યા છે? બોલો, શું કહો છો તમે? ગઈકાલે તમારી વાત અધૂરી રહી ગઈ હતી. મારો દીકરો આવ્યો. તમારો દીકરો આવ્યો. દીકરો આવ્યો. કાલ તમે બોલ્યા પણ બધાને સંભળાવ્યું નતું. એવું કંઈક અવાજ બંધ થઈ ગયો હતો. મારો દીકરો આવ્યો. અમને રોજ આવું હારું ખવડાવે. હારું ખવડાવું છું. મજા આવે છે ને? પણ બહુ મજા આવે. મોજ કરતા રહો. જીવો ત્યાં સુધી મોજ કરતા રહો. બરાબર ને? જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. સો હાઉ આર યુ મેન? હાઉ આર યુ? Actually, respected to your patrons, the God has sent you on the earth in the form of an angel to perform the duty of being human, and you are rendering that duty very nice. Thank you. I pray to the God till the end of your life you should continue this task. Definitely, on a long footing. I will do my best. Yes, sir. Thank you. Thank you so much. Thank you. બોલો, કૃષ્ણ. તબિયત કેવી છે તમારી? મજામાં. મજા? બાપુના રાજનું બધા બસ મોજ કરતા રહો, મોજ કરતા રહો. સો મેનુ બતાવી દઈએ તમને. છે સરસ મજાનો કેરીનો રસ, રોટલી, પૂરી, ખમણ, પાપડ, બટાકાનું શાક, મગનું શાક, સેવ ટામેટાનું શાક, પનીરનું શાક, કઢી, દાળ અને શું છે? વઘારેલી ખીચડી, ભગાદેની વાળી ખીચડી. બોલો, કેમ છો તમે બધા? મજામાં છો? તમે કેટલા બધા ડાયા છો યાર? હા, કેટલા બધા ડાયા છે તમે લોકો? અમારા છોકરા બહુ ડાયા છે ભાઈ. જોઈ લેજો બધા. કેવું મજા? મજા આવે જમવાની? ડીશમાં માતું જ નહીં એવું સાચે તો નહીં? બધી આઈટમ તો લેવાતી જ નહીં. આજે લગભગ 4-5 શાક છે. મગ, સેવ ટામેટા, પનીર. કેમ વસ્તુ ચાલુ કરીને ખાવાનું નહીં? મુહૂર્ત નહીં ખાવાનું? યસ, બોલો. ઇન્સ્ટા વાપરો છો તમે બધા? નીલમ, ઇન્સ્ટા વાપરો છો? નહીં વાપરતી? યસ. ઓકે, સો આજના દાતાશ્રી અમારા લાઈવ છે, જે અત્યારે કેનેડામાં છે અને જેમનો છોકરો બર્થડે છે ને. યસ, અયાન છે અમારા દાતા. આજે અયાનનો બર્થડે છે ને, એ છે અત્યારે કેનેડા. હેપી બર્થડે બેટા. વાહ, ગ્રેટ. યસ. કાલે અવાજ બંધ થઈ ગયો હતો. પેલા 51,000 મોકલ્યા હતા. કોને મોકલ્યા હતા? મુરજીભાઈ ગોધમભાઈ રાણાના સ્મરણાર્થે રાણા ગોવિંદભાઈ મુરજીભાઈ રાણા તરફથી ભેટ ઉમરે 51,000 રૂપિયા. વાહ, થેન્ક યુ. એમનો ખૂબ ખૂબ આભાર. યસ. સો અત્યારે લગભગ 2,000 લોકો આપણી સાથે લાઈવમાં જોડાયા છે અને 2,000થી પણ વધારે લોકો જ્યારે વિડીયોઝ જોતા હોય અને આપણને સપોર્ટ કરતા હોય તો અદ્ભુત કામ થઈ રહ્યું છે. એ એની સાબિતી છે. અને જગ્યા તો હવે ઓછી પડી રહી છે, બિકોઝ અહીંયા પણ બધા બેસી રહ્યા છે, કારણ કે ટેબલો બધા ફૂલ થઈ ગયા છે. જગ્યા હવે વધતી જાય છે, કારણ કે સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. બોલો, કેમ છો બધા? મજામાં છો? એકદમ ટાઈમે આવી ગયા જમવા તમે લોકો? હે, ટાઈમે આવી જવું સારું નહીં? નહીં તો ભાઈ પડીકા ખાવા પડે નહીં? યસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આનંદ ને આનંદ કરતા રહો, આનંદ કરતા રહો. સો બધા હોપફુલી મજામાં છે. અમે બી ખૂબ મજામાં છીએ અને તમને બધાને આમંત્રણ આપીએ છીએ કે તમે બધા પધારો. ધરતીનો છેડો 3 જે આણંદના સંકેત બાકરો રોડ ઉપર આવેલું છે, એકોન બિલ્ડિંગની બિલકુલ બાજુમાં છે. અદ્ભુત જગ્યા છે અને જે વાતાવરણ છે અને જે માહોલ છે એ તમને અત્યારે ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, બિકોઝ ઓફ તમે જ્યારે અહીંયા આવશો તો જ તમને સમજાશે કે કેવી મજા આવી રહી છે. સો શેર કરતા રહો. અને આપ બધા જો ચોક્કસથી ભોજન માટે સહયોગ કરવા માગતા હોય તો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું છે. યથાશક્તિ તમે ફિક્સ એવું છે ને તમારી જે ઈચ્છા હોય તમે સહયોગ કરી શકો છો. અને તમારા સાથ અને સહકારથી આટલા બધા લોકો સરસ મજાનું મસ્ત મજાનું ભોજન માણી રહ્યા છે.
સો યસ આજે જેમનો બર્થડે છે એમના દીકરાના મમ્મી વાહ દાદી શું નામ તમારું મારું નામ શકુંતલા શકુંતલાબેન ક્યાંના છો તમે હવે ઓડ ઓળે કેવી લાગી જગ્યા કમ્પ્લેટ કમ્પ્લીટ રાઈટ એક નંબર એક નંબર વાહ યસ બર્થડે બોય થેન્ક યુ ભૂમિ ડીશમાં લે સો ફરીવાર મેનુ બતાવી દઈએ રોટી અને પૂરીના બંને ઓપ્શન્સ છે રસ છે પાપડ છે બટાકાનું શાક છે મગનું શાક છે પનીરનું શાક છે કઢી છે દાળ છે રાઈસ છે અને મસાલા બગાનેવાળી ખીચડી અને છાશ પણ છે હા અમારા દિલો છાશ વેચી રહ્યો છે દિલો ટૂંક સમયમાં 25 લાખ રૂપિયાનો સહયોગ લાવવાનો છે 100% બાપુ અને એને પ્રોમિસ કરી છે કે મૈપતસિંહ ફાઉન્ડેશનને 25 લાખ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન અપાવીશ કારણ કે ઘણા પૈસાની આપણે જરૂર છે તમે બધા જાણો છો કે આપણે વિદ્યાનગરની અંદર હોસ્ટેલ લીધી અને 8 કરોડ રૂપિયા આપણી જોડે ઘટી રહ્યા છે બિલ્ડિંગ તો લઈ લીધી છે પૈસા આપવાના બાકી છે 2 મહિનાનો સમય છે એની અંદર આપણી પાસે 15 દિવસો નીકળી ગયા છે ફક્ત 1.5 મહિનો બાકી છે અને 1.5 મહિનાની અંદર આપણે 8 કરોડ રૂપિયા જોઈએ છે સો તમારા બધાના સાથ અને સહકારની ખૂબ જરૂર પડવાની છે સો કહેતા નથી કે તમે આપજો અમને વિશ્વાસ છે કે થઈ જશે 1.5 મહિનાની અંદર ક્યાંથી ને ક્યાંથી ભગવાન એની વ્યવસ્થા કરશે કારણ કે જ્યારે લોકહિત માટેનું લોકો માટેનું કામ થતું હોય બાળકો માટેનું કામ થતું હોય અને દીકરીઓ માટેનું કામ થતું હોય ત્યારે ચોક્કસથી કોઈ કામ અટકવાનું નથી એનો મને પૂરો વિશ્વાસ છે સો થેન્ક યુ સો મચ જેટલા પણ લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે અમને સહયોગ કરી રહ્યા છે અને તમારા બધાના સાથ અને સહકારથી અત્યારે એવું કહી શકાય કે 2-2,500 લોકો મસ્ત મજાની જિંદગી જીવી રહ્યા છે અને આવનાર 15 દિવસ પછી જ્યારે આ સંખ્યા 5,000 ક્રોસ થશે ત્યારે વર્લ્ડની સૌથી મોટી એનજીઓ એટલે કે આખા વર્લ્ડની અંદર જેટલી પણ સામાજિક જે ધાર્મિક કે બીજી જેટલી પણ સંસ્થાઓ છે જેટલા પણ ટ્રસ્ટો છે એની અંદર સૌથી મોટી સંખ્યા ધરાવતું મૈપતસિંહ ફાઉન્ડેશન બનશે આખા વર્લ્ડમાં રેસિડેન્શિયલ જે લોકો 5,000થી પણ વધારે લોકો આપણા ત્યાં રહેતા હશે આપણે ત્યાં જમતા હશે આપણા બાળકો ભણતા હશે મેડિકલ સુવિધા ભોગવતા હશે એવું આખા વર્લ્ડનું સૌથી મોટું બનવા જઈ રહ્યું છે તમારા બધાના સાથ અને સહકારથી તો બસ સાથે રહેજો તકલીફ અત્યારે ખૂબ વધારે છે દોડધામ વધારે છે ખર્ચ બહુ મોટો છે પણ ક્યાંય અટકવા નથી કારણ કે ભગવાન અને તમે બધા મારી સાથે છો સો થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું ચોક્કસથી શેર કરજો જે લોકોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે સબસ્ક્રાઇબ કરજો અને જે લોકો ફોલો કરવાનું હજી બાકી છે ફોલો કરતા રહેજો સો થેન્ક યુ સો મચ તમામને મારી શુભરાત્રી ગુડ નાઇટ